हेलो दोस्तों, सीताराम, जय श्री कृष्ण, जय माताजी। केम छो बधा? आशा करिए कि बधा एकदम मजा में है अने अमी पण मजा में है। तो जो आज सवारना 5 वागे थी विडियो चालू करा के तबेला पावड़ो मार्यो, मीनत मार्यो, आज लखमाणी मार्यो अने पावड़ो मार्यो अने बस दोवा बेहूँ दाण भरवूँ अने आणी पर बधाने ऊभा कर दीधा थी पावड़ो लागे जाए हेरखो ने हवेली बार वारी खीले लखमण पावड़ो मारे। आज हूँ जराक वाहे रही गई थी कि मारे आयुषનું કરવાનું હતું ને હું થોડુંક મોડી થઈ ગઈ હતી એટલે લખમણી પાવડો મારી દીધો ને કે મારે પાવડો મારવાનો હોય ને એને દાણ ભરવાનું હોય એ બેયનું એક એક કામ ભાગમાં હે અને એવી આજ બાર વારીને ખીલે પાવડો મારે એટલે એને દાણ ભરવાના થોડુંક મોડું થઈ ગયું આજે ટાઈમ આજ વહેલું હતું એટલે થોડોક ટાઈમે પણ હતો એટલે નિરાયતું હતી એની પાવડો મારી દીધો। તો હાલો આજ અમે કામ દાણમાં ખવડાવીએ ને ભીહુંની એ બતાવીશું અને દાણ ભરવાનું ને દોવાનું તો આખું પાખું આવીએ બહુ નહીં આવે કે બે ભેગા બેહે જાય ને એટલી બહુ ન આવે ને ઓલી બારવારીની હે ને ત્યાં એક ધૂહું ને એક કોથરો કાપે એ બે ઓઢાડી દી હતી એ પણ ઉતારી લીધા ને તો હે ને હમણાં કાલે પ્રમાણે દી બારોબાર એલોજન ફિટ કરી હતી બહુ જ અસરનું અંજવારું પડે હે અંધારું જરાય નથી આવતું એટલે કંઈક તો લખમણી મારા વિડીયા હાટું થઈને મોટી એલોજન નાખી દીધી કે તારે એકોનો વિડીયો લેવો હોય તો કાંઈ નહીં તો જો અને બારી હે ને એકદમ અસલનું અંજવારું પડે હતી વાંધો ને આજ ટાઈટ માપી હે આજ એટલી બધી ટાઈટ ને જ કંઈ એટલે જો એની પાવડો મારી દીધો ને એ દોવા બેહવાની હતી હું તગારા લેતી જા તો પછી આવે તો દાણ ભરાઈ જાય। ને જા બે બાર વારીને ઓઢાડી દઈએ એટલે ઠરે નહીં ને તગારા બધા આવે ગયા ને તગારા લખમણ ભર દેવા। હા राम राम सीताराम जय श्री कृष्ण जय माताजी। तो वाग्या हटाणे 5 ने पावड़ो बावड़ो मारे दाण भरे दोવાનું ચાલુ કરવાનું હે। હા દોવાનું ચાલુ કરવાનું દુનિયા હકની હુવે ને આપણી બે અડેડ થાય લખમણ દુનિયા થોડી કી તમે અડે થાવ ના ના એ વાત હા આપણી રૂપિયા સાપવા ને હા ને પછી એને ઓલા પૂછે બધા કોમેન્ટમાં તમે કામ કામ ખવડાવો તો મેં કીધું આજે બતાવે જ દઈએ કે અમે કામ દાણામાં દઈએ એ પશુપાલો માહીનો એ બધાય નહીં આખાય નહીં દેવાનો જ ને એક તગારો બાકી રીએ વાહેથી ભરવાનું તો પછી ઊભા થાય ને જે મરી ઊભું થઈ જાય ને એ ભરે જાય એક તગારું ને આ માહીના પશુપાલાથી ફેટમાં ફેર પડે ને લખો હે હા એટલે સારું આવે કંઈ બહુ વાંધો નથી આવતો। એલોજન મોટી નાખી દીધી ને તે કાંઈ અંધારું નથી પડતું એ કે તો વિડીયો ઉતારી રાખ્યો એલોજન નાખે નહીં નકર હે ને પાછળ ગલેપું થતી નાના ગલેપું હોય ને તો એટલું બધું અંજવારું ન પડે આ હે કીપાહિયા હતી કીપાહિયા પણ બધાય નહીં દૂધ કરે ને એ પ્રમાણે દેવાનું હોય। તાજા ને બાખડાને એમાં હોય ને બધું મિક્સ બાખડું તો એક જ હે બાકી ત્યાં કંઈક 1.5 મહિનાની વ્યાણલ હે ને કંઈક મહિનાની હે ને આ બહાર નીકળીએ ને તો ટાઈટ લાગે નકર નથી લાગતી ને। અને આ ભૂસો હે ઘઉંનો એલાનો આવે ને હગા ઘઉંનો ભૂસો આવે એવો જ મકાઈનો આવે ખબર ને ખરાઈ પણ મકાઈનો આવે આપણી તો મકાઈનો નથી દેતા। અને જો આજે ને ગર પીવરાવવાનો હે એટલે પાણીમાં 2 પીએ લખમણ અને 3 ને જ પીત્યું ને આ દાણ આખું મહિનાનું ભેગું આવે તે ત્યાં બે ગુણું રહ્યું એટલે પાછું મગાવવું જોઈએ
ને પશુપાલો ત્યાં ડેરીથી જ આવે ને ઘરનો આખો ડબ્બો ત્યાં માંથી જ આવે ભાણવેરથી જ તે આખું ભેગું આવે જાય તે નાખી જાય રિક્ષો ભરે ને આકોર ખાલી થઈ ગયેલ પડ્યા ને આકોર લખમણ ભરે ને ગોડાઉન નહીં પણ હમણાં તો ખાલી છે આમાં મગોટું ભરવું એવું ખર નાખે 2.5-3 કિલો થઈ જતું હોય કે વધારે હા એટલું જ થઈ જાય ને પાછા જે ખાતા હોય ને એ બનાવવા પડે દાણ અમુકને ખર ઉપર જોતો હોય ને અમુકને એ બાખડીને પાડો હે ઈણું હે દાણ ને આ તાજાવના હે બધાને જો તૈયાર થઈ ગયા તગારા ભરાઈને હાલો ઉપાડ લઈએ ને બેહે જાય દોવા દાણો આવી જાય ને એટલી જો બધા ઘૂમરે સડે જાય ડોલવાં જ છે બધો દાણો આવે ગોતી હે ને ઊભું થવાનું જ નહીં ઊભું થઈને સીધું આથે નાથે બેહે જવાનું અને કેન પણ ગોઠવાઈ ગયા અને એનું હિંગડું કાઢી લીધું હતું ને એ પર રૂજ મળે ગઈ એમ નથી વાંધો આ પાડિયાવાળી આવી ને એટલે એને પાડિયું ખોલવું પડીએ એ 3 દાણ વધ્યા હતી 3 દાણા અંદર બાકી રહે ને 1 બહાર બાકી રહે શિયાળા 2 દોવાઈ જાય ને એટલે શિયાળ બાકી રહે બીજી બી પી ગયા દોતા દોતા લખમણની થોડીક ઈ ધાપડી હે એટલે એને સઠો હાથમાં મહિનો હે એટલે થોડુંક ઓછું કરે હે ને 500 દોવાની હોય એટલા વખતે આ તો નો ભારિયાનું લાગે નો વાહે ને મારે જાજી દોવાની ભાગમાં આવતી 10-12 વધારે નો પછી ને જાજી થઈ જતી દોવાની હોય તે આ તાર બધું થોડું કહેવાય ને હમણાં ફાવે હોય ભીહુંનો જ ધંધો અમને ખેતી કરતા હે ને ભીહું મજા આવે નહીં થાય કે 2 કલાકનું સવારનું કામ ને 2 કલાક સાંજે કામ હોય એટલે ઈ નો વાંધો આવે ને ખેતીમાં આપણે આખો દી કરીએ તાર થાય આમાં 2-3 કલાકનો ટાઈમ હાસવી લઈએ એટલે આપણો પગાર હારામાં હારો પડે જાય ઈ 2 જણા હોય તો 2 નો જાડી મોટી નોકરીનું તો કઈ નો આવે એવો પગાર પડે જાય એટલે ઈ નો વાંધો આવે ઢોરમાંથી એટલે ઢોરનું વધારે ઉકલે તો થાય હે પાછા બીજી પાડિયાવાળીની પાડિયું સોડ્યું અને બીજી ભીહની બેઠા પછી એક બાકી રહે પાછી 3 જ આવે દોવાની ખાતા આવડે ગુંથી ઓગારવા રહી ને ગાયું
ગાયું બેટા એક ગાભણી હે અને એકને હમણાં બિદદાન કરાવ્યું એટલે એનું કંઈ નક્કી ને આણી પાડ્યું છોડ્યું હતી તાકડી પ્રાહવે જાય ને જી હવાર થતું આવે અહીં ટાઈટ પડતી આવે ને ઝાકર આવતી હોય તો ખબર નહીં બાકી ડોલવા મૂકે ને આવી પાડી આગળ પ્રાહવે જાય જી હે પાછા બીજી પાડિયાવાળીની પાડિયું છોડ્યું અને બીજી ભીહની બેઠા પછી એક બાકી રહી પાછી ત્રણ જ આવે દોવાની ખાતા આવડે ગુંથી ઓગારવા રહી ને ગાયું બેટા એક ગાભણી હે અને એકને હમણાં બિદદાન કરાવ્યું એટલે એનું કંઈ નક્કી ને આણી પાડ્યું છોડ્યું હતી તાકડી પ્રાહવે જાય ને જી હવાર થતું આવે અહીં ટાઈટ પડતી આવે ને ઝાકર આવતી હોય તો ખબર નહીં બાકી ડોલવા મૂકે ને આવી પાડી આગળ પ્રાહવે જાય જી જો તો બધું દવાઈ ગયું ને દૂધ તૈયાર થઈ ગયું એટલે કેન ભરાઈ ગયા એટલે દૂધ તો તૈયાર બીજું કંઈ હોય નહીં દૂધમાં એમણે મારે નિરણ કરવાનું બાકી છે તે હું નિરણ કરી દઉં ને હું એક પાસે તગારું રેગું કાઢવાનું તે લખણ તગારું લેવા જાય અને બારોબારી જો હું ભાગું હુજડું થયું જરાક અંધારું હોય ને જરા હુજડું થઈ ગયું એ દૂધ દેવા જાય ને હું નિરણને વાહિંદા કરી એટલે આગળ નીકળ્યા લખવડ કે હે ને ઉપડાવવું જો હે કે હા મેં તો કેવું ખબર નહીં ઉપડે જાય તે હે હા તો હાલ લેવડાવતા હેલો દોસ્તો, રામ રામ સીતારામ. કેમ છો બધા? આશા કરીએ કે બધા મજામાં હશો ને અમે પણ મજામાં હે. પાછી એક ખાટ હતી ને તે ભર લીધી.
તો જો હું ઢોરના વાહિંદા અને નિરણને કરીને આની આવીને તો મારા જે પણ હરું જગ્યા ત્યાંથી હે ને એ મકાનનું ઓલું આવે જાય ને તે કંઈ દેખાય નહીં, તે મારા જ હરુજતા આવે અને આપણી ઢોરનું બધું થઈ ગયું, પાણી એક બાકી છે તે પાણી કરવાનું રહી હતી, હું આગળ ઘરનું બધું કામ કરી લઈને તો પાણી કરવાનું ટાણું થઈ જાય, એટલે વારા પછી વારો એક કામ ચાલુ રહીએ, એટલે એવું બધું છે ને જો મારા જ મસ્ત હરું જગ્યા તે હવે મહારાજની પણ એ દીનું કામ કરવા દઈએ અને આપણા ધંધે સડે જઈએ. તો એ વિડીયો તો જો લીધા રાખીને તો ઘણો બધો લાંબો થઈ જાય, એટલે જ્યારે આપણે વિડીયો કાયમ હવે ચાલુ કરતો હોય ને આજ ઈવે ટાઈમે વિડીયો પૂરો થાય, એટલે આજે જીવે ટાણે ચાલુ કરવાના ટાણે આજ વિડીયો પૂરો થઈ જાય. એટલે ને જો પારિજાતના ફૂલ હું કાયમ કહેતી હોય ને એવી રીતે જો ટાણે મારા જરૂરતા આવે એ ખેડતા આવે, એક એક પડતા આવે, એટલે પડવા માંડીએ આખડે બધાય, એટલે બધાય. અને એ પણ એક ખાસિયત કે બધાય ફૂલ છે ને અહીં ઊંધા જ પડે, સીધું એ કંઈ ફૂલ જ ન પડે, એટલે એવું થાય. તે એવું હે તો સારું, આ સાથે જ આપણે આજનો વિડીયો એન્ડ કરીએ. જો તમને મારા વિડીયો ગમતા જ હોય તો પછી લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, અને જે બને ને એ આગળ સબસ્ક્રાઈબ કરે અને પાસ કરો, એટલે એમ થોડા આગળ વધતા જઈએ. એટલે સારું, તો આ સાથે જ આજનો વિડીયો એન્ડ કરીએ. જય માતાજી.